મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપાથી 6 માર્ચ 2024ના રોજ વિજયા એકાદશીના દિવસે બન્યો દિવ્ય દુર્લભ મહાન શુભ સંયોગ સર્જાયો હતો. સર્વાર્થ સિદ્ધિ અમૃત સિદ્ધિ યોગ મહાલક્ષ્મી યોગમાં 12 રાશિઓમાંથી 4 રાશિઓ ધનવાન બનશે. હા મિત્રો, હવે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી 12 રાશિઓમાંથી 4 રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને હવે આ 4 રાશિઓ એકાદશીના દિવસે પૈસાથી ધનવાન બનવા જઈ રહી છે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હિન્દુ શાસ્ત્રો અનુસાર દરેક વ્રતનું પોતાનું મહત્વ અને ફાયદા છે. એવી માન્યતા છે કે વ્રત કરવાથી ભગવાનના દિવ્ય આશીર્વાદ મળે છે અને ભક્તો પર સુખ સમૃદ્ધિની વર્ષા થાય છે. તમામ વ્રતમાં એકાદશીનો સમાવેશ થાય છે. વ્રતનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. દર વર્ષે 24 એકાદશીઓ આવે છે. માર્ચ મહિનામાં આવતી પ્રથમ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. વિજયા એકાદશી શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. માઘ માસનો આ વખતે વિજયા એકાદશી 6 માર્ચના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને તેમને સમર્પિત વ્રત રાખવામાં આવે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો એકાદશીના ઉપવાસ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે, તેમની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. અને દર મહિને 2 એકાદશીઓ આવે છે. એક કૃષ્ણ પક્ષમાં આવે છે અને બીજું શુક્લ પક્ષમાં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ વિજયા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોને લાભ મળે છે. બુદ્ધિ, વિદ્યા, વ્યક્તિને જ્ઞાન અને દાન મળે છે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં વિજયા એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. આ વર્ષે આ વ્રત 6 માર્ચના દિવસે મનાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ વ્રત રાખે છે તે દિવસે પવિત્ર ઉપવાસ રાખે છે, તેઓ તેમના શત્રુઓ પર વિજય મેળવે છે. તમને જણાવી દઈએ કે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા, હવે મંદિરને સાફ કરો, ગંગા જળનો છંટકાવ કરીને શુદ્ધ કરો અને પીળા કે લાલ કપડાને ચોકી પર પીળું કે લાલ કપડું ફેલાવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો. દીવો પ્રગટાવો, પીળા ચંદન અને હળદરથી તિલક કરો, કુમકુમ કરો. ત્યારબાદ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને આરતી કરો. હવે ખીર, ફળો અને મીઠાઈઓ ચઢાવો. પ્રસાદમાં તુલસી સમૂહનો સમાવેશ કરો. આ પછી લોકોમાં પ્રસાદ વહેંચો. તમને જણાવી દઈએ કે આ દિવસે એટલે કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિવાર પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, મહાલક્ષ્મી યોગ રચાયો છે, જેમાંથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો આર્થિક લાભ મેળવવાના પાત્ર બની રહ્યા છે. આ રાશિના લોકો પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે અને હવે તેમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. તેમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીએ આશીર્વાદ આપ્યા છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે? આજની દુનિયામાં પૈસો મનુષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ બની ગયો છે. પૈસા વગર માણસ કોઈ પણ કામ કરી શકતો નથી. કોઈ પણ કામ શરૂ કરવામાં આવે તો ચોક્કસ પૈસાની જરૂર પડે છે. પૈસા વગર કોઈ પણ કામ પૂરું થઈ શકતું નથી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી ન રહે. તે ઈચ્છે છે સુખ સમૃદ્ધિ સાથે પોતાનું જીવન પસાર કરવા માટે, જેના માટે તે દિવસ રાત મહેનત કરે છે જેથી કરીને તે અઢળક પૈસા કમાઈ શકે. પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ માણસને સફળતા મળતી નથી અને તે વિચારવા લાગે છે કે તે સફળતા કેમ ન મેળવી શક્યો, આટલી મહેનત કરવા છતાં. તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે વ્યક્તિએ મહેનતની સાથે સાથે ભાગ્યનો પણ સાથ આપવો જોઈએ, કારણ કે જો નસીબ તેના સાથમાં ન હોય તો માણસ જીવનમાં સફળતા મેળવી શકતો નથી અને જો નસીબ સાથ આપે છે તે પછી તે ઓછી મહેનતે તેની ઈચ્છા મુજબ સફળતા મેળવી શકે છે અને તેને તમામ સુખ સુવિધાઓ મળે છે. સનાતન ધર્મમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. જો ગ્રહો કે કોઈ નક્ષત્ર પર કોઈ નાની મોટી અસર જોવા મળે તો તેની સીધી અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે.
અમુક લોકો પર તેની અસર પડે છે, જ્યારે અમુક લોકો માટે તે ખરાબ હોય છે. તો સમયની સાથે સાથે વ્યક્તિના જીવનમાં ઘણા બધા બદલાવ જોવા મળે છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને કેટલીક રાશિઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે ઊંઘેલું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને આ 4 રાશિના લોકોના જીવનમાં સારા દિવસો શરૂ થવાના છે. હા મિત્રો, જો આપણે આ નસીબદાર અને ભાગ્યશાળી 4 રાશિઓ વિશે વાત કરીએ તો પ્રથમ રાશિ ચિહ્ન કન્યા રાશિ છે. ચાલો તમને લોકોને જણાવીએ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય સુખની ભેટ લઈને આવ્યો છે. હા મિત્રો, આ સમય તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો, પરિવારમાં સુખ શાંતિ રહેશે, તમારા બધા અટકેલા કામ હવે સમયસર પૂરા થશે, જીવનસાથી સાથે પ્રેમ વધશે, બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીની અપાર આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પરિવારમાં કેટલીક નવી વસ્તુઓનું પણ આગમન થઈ શકે છે, જેના કારણે તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારા પરિવારમાં સુખ અને શાંતિ સાથે જ જેઓ વેપારી છે તેઓને તેમના વ્યવસાયમાં વધુ નફો જોવા મળશે. નોકરી કરતા લોકો માટે નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકો માટે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિ એટલે કે મીન રાશિ વિશે. મિત્રો, મીન રાશિના લોકોને કહો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ દયાળુ છે અને તમારા પર અપાર આશીર્વાદ વરસી રહ્યા છે. મીન રાશિવાળા લોકો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના નામ પર કોઈ પણ કાર્ય અથવા નવો વ્યવસાય શરૂ કરશે. તમને તેમાં ચોક્કસ સફળતા મળશે અને તમારી પોતાની ઓળખ બનાવવામાં પણ સફળ થશો. સાથે જ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિની સંભાવનાઓ છે. તેમને પરિવાર તરફથી પૂરો સહયોગ મળશે. વિવાહિત જીવન સુખી રહેશે. હા મિત્રો, મીન રાશિના લોકો એમ કહેવું ખોટું નહીં હોય, હવે તમને એ બધી ખુશીઓ મળશે જે તમે હકદાર છો. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપાથી તમને અનેક પ્રકારના લાભો, આર્થિક લાભો અને મોટી સફળતાઓ મળવાના છે. મિત્રો, હવે આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ એટલે કે કુંભ રાશિ વિશે વાત કરીએ. કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની કૃપાથી તમારા માટે એક ખૂબ જ શુભ મહાન સંયોગ સર્જાઈ રહ્યો છે. આ રાશિના જાતકોના તમારામાં એકાગ્રતા અને શાંતિ રહેશે. સતત સફળતાના નવા રેકોર્ડ બનાવીને તમે તમારી આગવી ઓળખ બનાવવામાં સફળ થશો. તમારી મહેનતથી તમે જે પણ કાર્યમાં વ્યસ્ત છો તે સફળ થશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમને આર્થિક લાભ મળવાની પણ શક્યતાઓ છે. તમને તમારા વ્યવસાયમાં ભારે આર્થિક લાભ થશે. તમે શક્ય તેટલું જલ્દી નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો જેથી તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ છવાઈ જશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ છે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ લો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારા પરિવારમાં ખુશીઓ આવશે. ચાલો આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની વાત કરીએ, એટલે કે તુલા રાશિ. હા મિત્રો, તુલા રાશિના લોકોને જણાવો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે, જેના કારણે તમને મોટો આર્થિક ફાયદો થવાની સંભાવના છે. તે જ સમયે આ રાશિના લોકો માટે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જેઓ નોકરી કરે છે તેઓને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે અને પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. જેઓ વિદેશમાં નોકરી કરવા માંગે છે અથવા અભ્યાસ કરવા માંગે છે, તો આ સમયે તમને ચોક્કસ સફળતા મળશે. હા મિત્રો, આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે, તેઓને સંતાન પ્રાપ્તિની સાથે સાથે તમારી લવ લાઈફની ખુશી ચોક્કસપણે મળશે. વૈવાહિક જીવન ખૂબ જ સુખી અને આનંદમય પસાર થવાનું છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકો માટે સમય તમારા પક્ષમાં છે. તમે જે પણ કામ કરશો તે કામ ચોક્કસ જ થશે. સફળ બનો. સમયને તમારા હાથમાંથી સરકી જવા ન દો.
મિત્રો, ચાલો આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ એટલે કે મેષ રાશિ વિશે વાત કરીએ. હા મિત્રો, ચાલો આપણે મેષ રાશિના લોકોને જણાવીએ કે આ સમયે શુભ સંયોગના કારણે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા છે. હવે લાભદાયક સમય જોવા મળી શકે છે. આ સમયે તમારા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. તમારા માટે આર્થિક લાભની સારી તકો છે. તમે તમારા ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ સફળ થશે અને તેને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. પણ જો તમે તેનું પાલન કરશો તો સફળતા મળશે. તે સમયે તમને ઘણા મોટા લાભો જોવા મળશે. વ્યવસાયના નવા રસ્તાઓ ઉભરતા જોવા મળશે. નોકરી કરતા લોકોને તેમના પદ પર પ્રમોશન મળશે અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તેમજ સમાજમાં માન સન્માન મળશે. માન પ્રતિષ્ઠામાં વધારો થશે અને સાથે જ સંતાનની ઈચ્છા રાખતા લોકોને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે. માતા પિતાના આશીર્વાદ તમને ઊંચાઈ પર લઈ જશે. આ રાશિના જાતકોને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માટે સમય સાનુકૂળ છે. મિત્રો, આ સૂચિમાં આગામી રાશિ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ દયાળુ છે. અને તેમના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ અને કષ્ટો દૂર થશે. અને પરેશાનીઓનો અંત આવવાનો છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે, જેના કારણે તમે જે પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો, તમારા માટે તે કાર્ય સફળ થશે. તમારું વર્ષોથી પેન્ડિંગ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે, તો તે પૈસા પાછા મળવાની પૂરેપૂરી સંભાવના છે. તમે તમારા બધા દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થશે અને ખુશીનું વાતાવરણ રહેશે. અને તમારા ઘરમાં શાંતિ પ્રવર્તશે. સાથે જ મકર રાશિના લોકો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે. તમારા આક્રમક સ્વભાવ પર થોડો નિયંત્રણ રાખો, તે તમારા માટે સારું રહેશે મિત્રો. જો આપણે આ સૂચિમાં આગળની રાશિ વિશે વાત કરીએ, તો પછીની રાશિ વૃશ્ચિક રાશિ છે. ચાલો આપણે વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની કૃપાથી તમે કોઈ શુભ સંદેશ પ્રાપ્ત કરવાના પાત્ર બની રહ્યા છો. તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો ચોક્કસ ફાયદો થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને સાથે જ આ રાશિના લોકો પરિવાર અને જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મધુર વાણીના કારણે તમારા બધા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે, જેના કારણે તમારા બધા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના જાતકોને તમે જે પણ કાર્ય કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે. સમય તમારા માટે અનુકૂળ છે. સમયનો પૂરો લાભ લો. મિત્રો, આ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ સાથે એક સારા સમાચાર મળવાના છે.